પુષ્પગુચ્છ અને ખાદીના રૂમાલથી કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણા અધ્યક્ષ અને માનની મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબનું સ્વાગત કરશે શ્રી દેવ મોરારી સાહેબ. આપણે અમરેલી મહેશભાઈને સ્ટેજ ઉપર સાંગર કરવા વિનંતી. માનની ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું સ્વાગત કરશે બીએમસી કોર્પોરેશનના અડવાણી સાહેબ. જોરદાર તાળીઓ આપણે શરૂ રાખી મહેમાન સ્વાગત જ્યારે કરી રહ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાનું સ્વાગત કરશે મહેન્દ્રસિંહ ગોહિલ. નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણીનું સ્વાગત કરશે. દંડક શ્રી ઉષાબેન ભારતીબેન બારૈયા આપણા વડવાના સ્વતંત્રશ્રીનું સ્વાગત કરશે શ્રી ભાવેશભાઈ અમારા શાળાના સીઆરપી. કોર્પોરેટર શ્રી રાજુભાઈ પંડ્યાનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ ગોહિલ. માનની ડેપ્યુટી કમિશનર શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટનું સ્વાગત કરશે અરવિંદભાઈ મેર. સિટી એન્જિનિયર શ્રી દેવ મોરારી સાહેબનું સ્વાગત કરશે મુકેશભાઈ ગોહિલ. આપણા ભાવનગરના એસઆઈ શ્રી મહેન્દ્રભાઈ પરમારને વિનંતી કે દેવ મોરારી સાહેબનું સ્વાગત કરે. નરેશભાઈ સોનાણી સાહેબનું વડવાના પ્રભારીજીનું સ્વાગત કરશે અરવિંદભાઈ મેર. આપણા વડવાના મહામંત્રી જયજીતભાઈ ગોહિલનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ ગોહિલ. મહામંત્રી અતુલભાઈ રાઠોડનું સ્વાગત કરશે વિનયભાઈ. અમારા પ્રભારી શ્રી નિકુંજભાઈ શિક્ષણ સમિતિના પ્રભારી શ્રી અમારા શાળાના એનું સ્વાગત કરશે વિશાલભાઈ બહુમાળી ભવન સ્વાગત કરી રહ્યા છે. માનની કમિશનર સાહેબ પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરશું આપણે. કમિશનર સાહેબ સ્થાનાંતરણ કરીએ. માનની કમિશનર સાહેબનું સ્વાગત કરશે અશ્વિનભાઈ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મહેશભાઈ ડાંગરનું સ્વાગત કરશે ભાવેશભાઈ પીચડિયા ટીઆરસી શ્રી. યુવા મોરચાના પ્રમુખ મનીષભાઈ મકવાણાનું સ્વાગત કરશે ઇરફાનભાઈ પઠાણ. જીતુભાઈ બોરીસાગર સાહેબ, નરેન્દ્રસિંહ સોલંકી, મુકેશભાઈ ડાબી, મહાવીરભાઈનું સ્વાગત કરશે વિનયભાઈ. સાથે સાથે નીતિનભાઈ રાઠોડનું પણ સ્વાગત કરશે. મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત. વિનયભાઈ નીતિનભાઈ રાઠોડ સાહેબનું સ્વાગત કરશે. તમામ મંચસ્થ મહાનુભાવોનું નીતિનભાઈ સ્વાગત કરશે. નીતિનભાઈ મુકેશભાઈ, ભૌતિકભાઈ યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીનું સ્વાગત કરશે. મહેમાનશ્રીઓ પધારેલ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, ભારતીબેન, મંચસ્થ તમામ મહાનુભાવો, માનનીય કમિશનર શ્રી, અત્રે ઉપસ્થિત લાભાર્થી ભાઈઓ બહેનો અને તમામ યોજના જેના અન્વયે આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ એવા આપણા સરકારના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ, આજે આપણે સૌ વિકસિત ભારતનો સંકલ્પ કરીને ભારતને એક નવી દિશા આપવા જઈ રહ્યા છીએ. ભારત સરકાર વિવિધ કલ્યાણ યોજનાઓ અન્વયે આપ સૌને લાભ આપવા માટે સદા પ્રયત્નશીલ છે અને એના અન્વયે રાજ્ય સરકાર પણ સતત આપ સર્વના ઉત્કૃષ્ટમાં ઉન્નતિ માટે પ્રયત્નશીલ છે અને એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. જેમ કે PM ઉજ્જવલા છે, ઉજાલા યોજના છે, PM જય કાર્ડ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આધાર કાર્ડનું અપડેશન છે, એવી વિવિધ યોજનાઓનો લાભ અત્યારે અહીંયાથી આપવામાં આવનાર છે. આરોગ્ય વિભાગ દ્વારા TB નું સ્કેનિંગ પણ કરવામાં આવેલ છે. વિવિધ રોગોનું અહીંયા આપણે ચેકઅપ પણ કરવાના છીએ. તો આપ સર્વને અહીંયા હું ભાવનગર મહાનગરપાલિકા વતી આવકારું છું. જય ભારત, જય હિન્દ.
માતા કી, ભારત માતા કી. આ પાર્ટીનો નારો નથી હો, ભારત છે દેશને, ભારતને આપણે માતા ગણીએ છીએ અને માતાનો જયકારો બોલવા મને એવું લાગે છે કે તાકાત લગાડવાની ન હોય. બોલે ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ગુજરાત સરકારના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આજે વડવા વોર્ડની અંદર જ્યારે બપોર પછીનો રૂટ છે ભાવનગર મહાનગરમાં સવારમાં નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીની નેતૃત્વમાં બંને ધારાસભ્ય અને ભારતીબેનની ઉપસ્થિતિમાં આ રથને ભાવનગરની અંદર પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે ભાવનગર મહાનગર આ વડવા વોર્ડની અંદર આ કાર્યક્રમના અધ્યક્ષ અને ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવતા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, આ જ વોર્ડના અમારા સાથી નગર સેવક બેન શ્રી ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આ જ વોર્ડના અમારા સાથી નગર સેવક અને આમ તો સાહેબ 3 ટ્રમથી અમે આરોગ્યને પકડી રાખ્યું છે એટલે આરોગ્ય કમિટીના ચેરમેન મારા ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા અને આ જ વોર્ડના નગરસેવિકા મૃદુ ભાષી એવા ભારતીબેન મારિયા, આ વોર્ડના શાળાના પ્રભારી નિકુંજભાઈ મહેતા, મહાવીરભાઈ ડાંગર અને ભાવનગરને વિકાસની ગતિને વધારે વેગ આપવા માટે મક્કમતાથી ભાવનગરમાં જે કામ કરી રહ્યા છે એવા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યાયજી, ડેપ્યુટી મેયર શ્રી બ્રહ્મભટ્ટજી, આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આ કાર્યક્રમની વ્યવસ્થાઓ માટે સંગઠનમાંથી ઇન્ચાર્જ બનાવવાનું કામ તંત્ર અને સંગઠન સાથે રહીને ભાવનગરમાં આ યાત્રા સફળતાપૂર્વક પાર પડે એના માટે તેને જીતુભાઈ બોરીસાગર, નરેન્દ્રસિંહ સોલંકી, અમારા યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, આવડના નીતિનભાઈ રાઠોડ, અમારા સંગઠનના બહેનો અને વિવિધ આગેવાનો, વોર્ડના કાર્યકર્તાઓ, લાભાર્થી ભાઈઓ બહેનો, જે તે વિભાગના ખાતાના અધિકારીશ્રીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતની અંદર તો આપણે જોતા હતા અને ગુજરાતનું નેતૃત્વ કેન્દ્રમાં જ્યારે પહોંચ્યું છે ત્યારે નરેન્દ્રભાઈની આગેવાનીમાં સમગ્ર દેશની અંદર અનેક વિકાસના કામો થઈ રહ્યા છે, અનેક વિકાસના કલ્યાણકારી યોજનાઓ આ ભારતના પટ ઉપર આવી છે અને છેવાડાના માણસ સુધી આ વિકાસની યોજનાઓ પહોંચે, ગરીબલક્ષી યોજનાઓ પહોંચે, આરોગ્યલક્ષી યોજનાઓ પહોંચે, નાની મોટી બીમારીઓ માટે થઈને યોજનાઓ પહોંચે, ઉજાલા એવી યોજનાઓ પહોંચાડવા માટેનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ વિકાસ ભારત સંકલ્પ યાત્રા નીકળી છે અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સમગ્ર ગુજરાતની અંદર યાત્રા ફરી રહી છે. આ યાત્રા ફક્ત યાત્રા નથી પણ એક પરિવારના ઘરે બીમારી આવે છે, એક બેનને બીમારી આવે છે અને બીમારી આવતા એનો બાપ મૂંઝાતો હોય, દીકરી રસોડામાંથી આવીને કહે કે બાપા મને કરિયાવરમાં ઓછું આપજો પણ મારી માને દાખલ કરો, આવી વાત કરે. આ ચિંતા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 10 લાખ સુધીની સહાય સાથે આયુષ્માન કાર્ડ આપવાનું કામ આ સરકારે કર્યું છે અને સેવાના માણસ સુધી આ યોજના પહોંચે, આયુષ્માન કાર્ડ પહોંચે. એક ચૂલો ભૂખતી બેન, ભૂંગળાથી ચૂલો ભૂખતી બેન, એને આંખોના ટેરવા, આંખોના ડોળા ખરાબ થઈ જાય છે, એને ગેસ આપવાનું કામ આ સરકારે કર્યું છે. એક બીપી નો દર્દી દવા લેવા માટેની મુશ્કેલી પડે, ડેલી દવા લેવાનું હોય, અમારા આરોગ્ય કેન્દ્ર ઉપર આ દવાઓ વિના મૂલ્યે આપવાનું કામ આ સરકારે કર્યું છે. આ સરકારે અનેક યોજનાઓ આપી છે અને આ યોજનાઓ સેવાના માણસ સુધી પહોંચે એના માટે સરકાર અને સંગઠન બંને કામ કરી રહ્યા છે. મારે આજે કહેવું છે કે આ 17 પ્રકારની યોજનાઓનો લાભ અહીંયા મળવાનો છે અને આ 17 પ્રકારની યોજનાઓનો લાભ આપણા વોર્ડની અંદર વધારેમાં વધારે લોકો સુધી કેમ પહોંચે, આપણા નજીકના માણસો સુધી કેમ પહોંચે, મારી શેરી મોહલ્લાની અંદર આનો લાભ કેમ પહોંચે, એના માટેના આપણા સૌના પ્રયાસો હોવા જોઈએ.
એક ફેરૈયો કામ કરી રહ્યો છે, રોજ તકનો રોટલો કમાઈ રહ્યો છે, અને સ્વનિધિની અંદર 10,000 થી વધારે માતબાર રકમ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. મને ગર્વ સાથે કહેવું છે, અહીંયા કમિશનર પણ બેઠા છે, એમના નેતૃત્વમાં ભાવનગરની અંદર લગભગ 13,000 થી વધારે લોકો સ્વનિધિના યોજનાનો લાભ લીધો છે, અને આગામી દિવસોને એમાં પરિવાર સાથે એનો સ્નેહ મિલન કરવાનો કાર્યક્રમ આપણે કોર્પોરેશન કરવાનો છે. એક લારી ચલાવતો માણસ રોજ શાક બકાલું ભરતો હોય, રોજ ફ્રૂટ ભરતો હોય, એને સ્વનિધિના યોજના હેઠળ 10,000 થી વધારે રકમ આપવાનું કામ, એ પણ ખાતાની અંદર આપવાનું કામ કરવાનું હોય તો આ સરકાર કરી રહી છે. આ સરકારે ફક્ત ને ફક્ત એવું નથી કે શિક્ષણમાં પણ અનેક યોજનાઓ લાવ્યા છે. એક વાલી દીકરીની યોજના હોય કે કુંવરબાઈનું મામેરું હોય કે ખેલ મહાકુંભની અંદર દીકરા દીકરીનો ટેલેન્ટ દેખાડવાનો કાર્યક્રમ હોય, તો આ સમગ્ર યોજનાઓની અંદર મૂળ હેતુ શ્યામા પ્રસાદજીના મુખર્જીના વિચારો છે. અંત્યોદયના આધાર ઉપર આ ચાલતી સરકાર છે, અને અંત્યોદયના આધાર ઉપર છેવાડાના માણસ સુધી આ કાર્યક્રમો પહોંચે. છેલ્લામાં છેલ્લા ઇન્ટુ ધ લાસ્ટ મેન, છેલ્લામાં છેલ્લા માણસ સુધી આ સરકારની યોજનાઓ પહોંચે, એના માટેના આપણા સૌના પ્રયાસો છે. ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આપણે સૌ સાથે મળીને આ વોર્ડની અંદર આ યાત્રા ફરવાની છે. અહીંથી પાનવાડી જવાની છે, પાનવાડીથી ખીજડાવાળી શેરીથી આગળના ભાગમાં જશોનાથ થઈ અને પુનઃ પાછી આ સ્થળ ઉપર આવવાની છે. ત્યારે આપણે સૌ આ યાત્રામાં સાથે જોડાઈએ, અને આ યાત્રાને ફક્ત યાત્રા ન બનાવતા આપણા ઘર સુધીની સેવા યાત્રા બનાવીએ એવા ભાવ સાથે આપ સૌને વંદન સાથે અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
સરદાર બાગના ગુલાબ થઈને ખીલીએ. સેવા સમરસ સંપ ભાવના સહજ બને રહ્યા. સેવા સમરસ સંપ ભાવના સહજ બને રહ્યા. તમારું સતરંગી ગુજરાત, તમારું સતરંગી ગુજરાત, તમારું સતરંગી ગુજરાત. સતરંગી ગુજરાત, તમારું સતરંગી ગુજરાત. ઝળહળતું ગુજરાત, મારું સ્વર્ણ છે ગુજરાત. ગુજરાતી માણસો, ગુજરાતી ભાષા છે, ગુજરાતી અવસર છે, સ્વર્ણિમા છે. ધમ 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 ધમાટ, ધમ 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 ધમાટ, ગરવી ગુજરાતનો ડંકો વાગે. આપણા ગામમાં, આપણા જ ગામમાં આગળ વધવાનો ઢોલ વાગે. આવો સૌ સાથે લઈ કરીએ સંકલ્પ, આજ રંગ બધા દુનિયામાં શોભે જીરે. રંગ બધા દુનિયામાં શોભે જીરે. રંગ બધા દુનિયામાં શોભે જીરે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સુંદર મજાની કૃતિને વધાવી લઈશું. જ્યાં જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અહીંયા શુભારંભ પ્રસંગે પધારેલા મહાનગરપાલિકાના અમારા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, આજ વિસ્તારના નગર સેવક રાજુભાઈ પંડ્યા, ભારતીબેન બારૈયા, અમારા શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, ઇન્ચાર્જશ્રીઓ તેમજ મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેમજ બ્રહ્મભટ્ટજી, આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ, સામે બેઠેલા લાભાર્થીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌને અહીંયા માર્ગદર્શન લેવા આવવા માટે આપ સૌ પધાર્યા છે, ત્યારે આપને અહીંયા ખૂબ સારી જાણકારી મળવાની છે. આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સરળ અને સકારાત્મક અભિગમ ધરાવતા આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભારત સરકાર તેમજ રાજ્યની વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓના વધારેમાં વધારે લાભ નબળા અને ગરીબ વર્ગના લોકોને તેમજ કારીગરોને મળી શકે તે હેતુથી તેમજ કલ્યાણકારી યોજનાઓથી
વધુને વધુ લોકો માહિતગાર થાય, લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ આજથી એક અઠવાડિયા દરમિયાન શહેરના વિવિધ વોર્ડમાં આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતના શહેરોને સ્માર્ટ અને સુવિધાપૂર્ણ વિકસાવવાની લોકપ્રિય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ગુજરાતના શહેરોમાં વસતા જનજનના મુખ પર ખુશાલી જોવા મળી રહી છે. ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી વર્તમાન ગુજરાત સરકારના શહેરોમાં તેમજ તેજ રફતારથી વિકાસ કરી રહી છે. વર્તમાન સરકાર સત્તા નહીં પણ સેવાના મંત્ર સાથે સૌની દરકાર લેતી હોવાથી છેલ્લા અઢી દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના વિવિધ સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ અને પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ અને નિષ્ઠાપૂર્વકના પરિશ્રમની પરાકાષ્ઠા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા 25 વર્ષ પછી એટલે કે 2047માં વિકસિત ગુજરાત કેવું હશે તે વિઝન સાથે ગુજરાતમાં દરેક શહેરોમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ કામગીરી જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, PM બસ સેવા, અમૃત અટલ મિશન, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ વગેરે આ યાત્રાના મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. ભાવનગર મહાનગરપાલિકા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા શહેરોમાં દરેક નાના મધ્યમ વર્ગના ગરીબ લોકો માટે લાભકારક સાબિત થાય તેમ વિકસિત ભારતનું આપણા ભાવનગર પણ વિકસતું રહે તેવા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ